नमस्कार विद्यार्थी मित्रों, अभिनवी क्लास में आप सर्वेનું हार्दिक स्वागत है। इतिहासની અંદર આજે આપણે આગળ વધવું છે। એમ કહી શકાય કે ઇતિહાસની અંદર આપણે અગાઉ મૌર્ય કાળ ભણી રહ્યા હતા અને મૌર્ય કાળની અંદર પણ એમ કહેવાય કે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને છેલ્લે આપણે સમ્રાટ અશોકને ભણ્યા હતા। અને તમને આજે સાથે સાથે એ પણ કહી દઉં કે મૌર્ય કાળનો સ્થાપક એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, પરંતુ એમ કહી શકાય કે મૌર્ય કાળનો અંતિમ અને છેલ્લો રાજા જેનું નામ હતું બૃહદત્ત। જો નામ યાદ રાખશું, મૌર્ય કાળનો છેલ્લો રાજા કયો હતો? બૃહદત્ત। પણ જ્યારે આપણે સમ્રાટ અશોક ભણતા હતા તે સમયે મેં તમને એક વાત કરી હતી। આમ તો એમ કહી શકાય કે સમ્રાટ અશોકના ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ત્રણેય દેશની અંદર 44 જેટલા શિલાલેખો છે, પરંતુ એમાંથી મુખ્ય શિલાલેખોની સંખ્યા કેટલી? તો કે 14 શિલાલેખ આવે। અને મેં તમને વાત કરી હતી કે 14 શિલાલેખની અંદર એક આવશે ગિરનારનો શિલાલેખ। મિત્રો, આજે આપણે એ મહત્વનો અગત્યનો એવો ગિરનારનો જે શિલાલેખ છે એની ચર્ચા કરવી છે। પણ આપણે એવો સવાલ પૂછાય કે આ ગિરનારનો જે શિલાલેખ છે આવ્યો ક્યાં? હે ને? આવો સવાલ થાય તો યાદ રાખવાનું, અહીં લખી શકીએ કે ગિરનારની તળેટી, ગિરનારની તળેટી દામોદર કુંડની બાજુમાં જૂનાગઢ। તો કે ભાઈ ગિરનારનો શિલાલેખ ક્યાં આવ્યો? તો કે ગિરનારની તળેટી, આપણો ગર્વ ગિરનાર, જેને આપણે સાધુઓનું પિયર કહેવાય, આપણો ઐતિહાસિક ગિરનાર કે હજારો વર્ષોનો ઇતિહાસ સાચવીને એ આપણો ગિરનાર ઊભો છે। અને વિદ્યાર્થી મિત્રો, એના જૂના નામો તરફ જઈએ તો એનું એક જૂનું નામ ઉજ્જૈન, અને ગિરનારનું એક જૂનું નામ છે રેવતક, અને હાલમાં આપણે એને ગિરનાર કહીએ છીએ। આવો પર્વત, અને એમ કહી શકાય કે ગુજરાતનો ઊંચામાં ઊંચો કોઈ પર્વત હોય તો ગિરનાર છે। પણ એ ગિરનારની ઊંચાઈ કેટલી? એનું જે શિખર છે ગોરખનાથ, એની ઊંચાઈ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગિરનારની ઊંચાઈ પૂછાય તો તમારે લખવાનું 1153 મીટર। જો ભૂલ ન કરતા, તમે બધા મગજની અંદર એક આંકડો ગોખીને બેઠા હશો, 1117 મીટર। 1117 તમારો આન્સર ખોટો નથી, પણ 1117 છે ને એ એનું ઊંચામાં ઊંચું શિખર ગોરખનાથની ઊંચાઈ છે। પણ મિત્રો, આપણે તો ગિરનારની ઊંચાઈ પૂછીએ। ધ્યાન રાખજો, સમગ્ર ગિરનારની ઊંચાઈ કેટલી આવે? 1153 મીટર, પરંતુ એનું ઊંચામાં ઊંચું શિખર ગોરખનાથની ઊંચાઈ પૂછે તો આન્સર આવશે 1117 મીટર। એવા ગરવા ગિરનારની ગોદની અંદર દામોદર કુંડ આવે। કયો કુંડ? દામોદર કુંડ। અને એમ કહેવાય છે કે નરસિંહ મહેતા જૂનાગઢની અંદર રહેતા ને, ત્યારે વહેલી સવારે સ્નાન કરવા માટે દામોદર કુંડમાં આવતા। ઢૂલના છંદની અંદર પ્રભાતિયા ગાતા આવે, હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા। આવા એમ કહી શકાય કે ઝૂલણા છંદની અંદર એવો પ્રભાતિયા ગાતા હતા, અને એ દામોદર કુંડની અંદર સ્નાન કરવા માટે આવતા હતા। તો વિદ્યાર્થી મિત્રો, એમ કહી શકાય કે દામોદર કુંડની બાજુમાં જૂનાગઢની અંદર આ શિલાલેખ આવેલો છે। શોધક કોણ? આપણને એવો સવાલ પૂછવામાં આવે કે આ ગિરનારનો જે શિલાલેખ છે એના શોધક કોણ હતા? અને આ પ્રશ્ન એમ કહેવાય કે આના પહેલાંની જે પીઆઈની એક્ઝામ હતી એમાં હતો। આ ગઈ પીઆઈ નહીં,
એના પહેલાં જે એક્ઝામ હતી એમાં પ્રશ્ન હતો અને શોધકમાં નામ આવશે કર્નલ જેમ્સ ટોલ. કોણે શોધ કરી હતી? કર્નલ જેમ્સ ટોલ. પણ એમ કહેવાય કે આ શોધ છે ને મિત્રો અચાનક થઈ ગઈ હતી. એવો કોઈ હેતુ નહોતો શોધ કરવા માટેનો, અચાનક શોધ થઈ ગઈ. કઈ રીતે શોધ થઈ? કેમ કહેવામાં આવે છે કર્નલ ટોડ જે છે ને એ ગિરનાર ચડવા માટે ગયેલા અને જ્યારે નીચે ઉતરતા હતા ત્યારે લઘુ શંકા કરવા માટે જંગલમાં ગયા અને એમને એક દ્રશ્ય જોયું કે એક ભરવાડ છે, ગાયો ચારી રહ્યો છે અને એ ભરવાડ એક પથ્થર ઉપર બેઠો છે અને એ પથ્થર ઉપર કંઈક લખેલું છે, એ પથ્થર ઉપર કંઈક અંકિત કરેલું છે. અને મિત્રો એમ કહેવાય છે કર્નલ ટોડે ભરવાડને કીધું, એ ભરવાડભાઈ ઊભા થાવ, તમે ગુજરાતના ઇતિહાસ ઉપર બેઠા હો. એ ભરવાડભાઈ છે એને ઊભા કર્યા. એને જોયું તો એ શિલા ઉપર, એ પથ્થર ઉપર કંઈક લખાણ હતું, પરંતુ એ લખાણને ઉકેલી શકતા નથી. શું લખ્યું એ ખબર પડી નહીં, પણ શોધ કોને કરી? કર્નલ ટોડે. અચાનક શોધ થઈ ગઈ, લઘુ શંકા કરતા કરતા શોધ થઈ ગઈ. કેની? ગિરનારના શિલાલેખની. પરંતુ મિત્રો આપણને સાલ પૂછવામાં આવે કે કઈ સાલમાં શોધ કરી, યાદ રાખજો, મોસ્ટ IMP. તો અહીં લખશું આપણે ઈસવીસન 1822ની સાલ. ગિરનારનો જે શિલાલેખ છે એની શોધ કઈ સાલમાં થઈ? 1822ની સાલમાં. કોણે શોધ કરી હતી? તો આપણો આન્સર આવશે કર્નલ જેમ્સ ટોલ. પરંતુ એને ઉકેલનાર કોણ? ઉકેલનારનો મતલબ એનું ભાષાંતર કોને કર્યું? તો આપણે અહીંયા યાદ રાખશું એ વ્યક્તિનું નામ, જેનું નામ છે જેમ્સ પ્રિન્સેપ. પ્રિન્સેસ નહીં હો, હા પાછો પ્રિન્સેસ બોલો તો અર્થ ફરી જાય. આ શું આન્સર આવે ભાઈ? જેમ્સ પ્રિન્સેપ. અને એમ કહેવાય કે આ જેમ્સ પ્રિન્સેપ જે છે એને આનો ઉકેલ હતો. ગિરનારના શિલાલેખનું ભાષાંતર કર્યું હતું, પણ કઈ સાલમાં? તો યાદ રાખજો, અહીંયા સાલ આવશે ઈસવીસન 1837. શોધ 1822માં, પરંતુ એને ઉકેલવામાં આવ્યો છે 1837ની સાલમાં. પણ બન્યું એવું, આ જેમ્સ પ્રિન્સેપે ભાષાંતર કર્યું, પણ જો એવું વ્યવસ્થિત એનું ભાષાંતર થઈ શક્યું નહીં, વ્યવસ્થિત રીતે ઉકેલી શકો નહીં, એટલે ફરી વખત એની એક શુદ્ધ પ્રત તૈયાર કરવામાં આવી, વ્યવસ્થિત પ્રત બનાવવામાં આવી. પણ એ શુદ્ધ પ્રત બનાવી કોને? એ વ્યક્તિનું નામ શું? તો આપણે વ્યક્તિનું નામ લખી શકીએ ભગવાનદાસ ઇન્દ્રજી. એ વ્યક્તિનું નામ હતું ભગવાનદાસ ઇન્દ્રજી, જેને એમ કહેવાય ગિરનારનો જે શિલાલેખ છે એની શુદ્ધ પ્રત તૈયાર કરી હતી. પણ કઈ સાલમાં? તો ઈસવીસન 1882ની સાલમાં. શોધાયો 1822માં, એનું ભાષાંતર થયું 1837માં, પણ એનું બીજી વખત વ્યવસ્થિત ભાષાંતર થયું 1882ની સાલમાં. કોને કર્યું હતું? ભગવાનદાસ ઇન્દ્રજીએ કર્યું હતું. પરંતુ આપણને એમ પૂછે, સમયાંતરે એ શિલાલેખની જાળવણી માટે ફરતું બાંધકામ કરવામાં આવ્યું, એક રૂમ બનાવવામાં આવ્યો, એક ઓરડો બનાવવામાં આવ્યો. તો એ શિલાલેખના ફરતે એની જાળવણી માટે ઓરડાનું નિર્માણ કોને કરાયું હતું? તો નામ યાદ રાખજો, એ વ્યક્તિનું નામ છે નવાબ રસુલ ખાન. શું નામ આવ્યું? નવાબ રસુલ ખાન. જુનાગઢનો નવાબ હતો આ. અને એને શિલાલેખના ફરતે શું બનાવડાયો? ઓરડો. પણ કઈ સાલમાં બનાવ્યો? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખશું ઈસવીસન 1900ની સાલ આવે. ઈસવીસન 1900માં ઓરડો બનાવ્યો ફરતો. કોને? જુનાગઢના નવાબ રસુલ ખાને બનાવ્યો હતો. પણ આગળ વધીએ, એમ કહેવાય કે ગિરનારનો જે શિલાલેખ છે એની અંદર 3 રાજાઓના લેખ આપવામાં આવ્યા છે.
કેટલા રાજાના લેખ છે? 3. પણ એ 3 રાજા કોણ? એના નામ શું? તો અહીંયા પહેલા જ લખી શકીએ રાજાનું નામ. પહેલો આવશે સમ્રાટ અશોક. પહેલો રાજા કોણ આવ્યો? સમ્રાટ અશોક. અહીંયા બીજું નામ આવશે મહાક્ષત્રપ રુદ્રદામા. જો યાદ રાખજો, બીજું નામ કયું લખશું આપણે? મહાક્ષત્રપ રુદ્રદામા, ક્ષત્રપ વંશનો શાસક. અને અહીંયા આપણે ત્રીજું નામ લખશું ગુપ્ત વંશનો શાસક સ્કંદગુપ્ત. એમ કહેવાય કે ભાઈ પ્રાચીન ભારતની અંદર કોઈ સુવર્ણ યુગ કહેવો હોય તો એ ગુપ્ત કાળ છે. અને ગુપ્ત કાળનો એક મહાન શાસક જેનું નામ સ્કંદગુપ્ત, અને એનો પણ શિલાલેખ આપણને ગિરનાર ઉપર જોવા મળે છે. યાદ રાખજો, કેટલા રાજાના લેખ આવ્યા? 3. કયા કયા? સમ્રાટ અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. અશોકે જે શિલાલેખ લખાયો એ કઈ સાલની અંદર લખાયો? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા આવશે ઈસવીસન પૂર્વે 237 થી ઈસવીસન પૂર્વે 234ની સાલ છે. જો સાલ યાદ રાખજો, કઈ સાલ છે? ઈસવીસન પૂર્વે 237 થી ઈસવીસન પૂર્વે 234ની વચ્ચે આ શિલાલેખ અશોકે લખાયો હતો. પરંતુ કઈ ભાષાની અંદર લખાવે છે? તો આપણે એમ કહી શકાય કે અશોક જે છે એ બૌદ્ધ ધર્મ પાળતો હતો. અને બૌદ્ધ ધર્મના મોટા ભાગના પુસ્તકો કયા ભાષામાં લખાયા છે? તો કે પાલી ભાષામાં. અને અહીંયા પણ કઈ આવશે? પાલી ભાષા આવશે. પણ લિપિ કઈ? એમ પૂછે કઈ લિપિમાં લખવામાં આવ્યો હતો? તો યાદ રાખજો, એ લિપિ આવશે બ્રાહ્મી. જો અશોકના લેક્ચરની અંદર આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે અશોક જે છે એના જે શિલાલેખો 4 લિપિમાં લખાયા હતા. કયા કયા? ગ્રીક, અરમાઇક, ખરોષ્ટી અને બ્રાહ્મી. અને એમ કહેવામાં આવે છે કે અફઘાનિસ્તાનમાં જે એના શિલાલેખો મળ્યા એ શિલાલેખો ગ્રીક અને અરમાઇક લિપિમાં લખ્યા છે. પાકિસ્તાનમાંથી જે શિલાલેખો મળ્યા છે એ ખરોષ્ટી લિપિમાં લખેલા હતા, જ્યારે ભારતમાંથી જે શિલાલેખો મળ્યા છે કઈ લિપિમાં? બ્રાહ્મી લિપિમાં લખેલા છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ એને કઈ લિપિમાં લખાયો હતો? બ્રાહ્મી. પરંતુ આપણને એવો સવાલ થાય કે ભાઈ ભાષા અને લિપિમાં તફાવત શું? શું તફાવત? તો આપણે જોજો, એક વોટ્સએપની અંદર એક ભાષાનો ઉપયોગ કરવી છે. આપણે આવું લખવીને ક્યાં છો, વોટ્સએપમાં આ રીતે લખતા હોય. તમે જોજો મોટા ભાગના મેસેજ આપણે આમ જ કરવી છે. હવે તમે જુઓ, અહીંથી જોશો એટલે તમને અક્ષર કેવા દેખાય? ઇંગ્લિશ. પણ વાંચો એટલે શું વંચાય છે? ગુજરાતી. હે ને? એટલા માટે લિપિનો અર્થ થાય ફોન્ટ. લિપિનો મતલબ શું થાય? ફોન્ટ. અને ભાષાનો મતલબ થાય ઉચ્ચાર. જે બોલાય છે ને એ ભાષા છે. ભાઈ જો લખાણ કેવું છે? ઇંગ્લિશ છે, મતલબ એ લિપિ કેવી થઈ? ઇંગ્લિશ. પણ વાંચો તો શું વંચાય? ક્યાં છો, મતલબ ભાષા કઈ થઈ? ગુજરાતી. સેમ વોટ્સએપની પેટર્ન આ લોકોએ વાપરી હતી. આ તમને સીધું ને સાદું ઉદાહરણ. પણ અશોકભાઈએ એના શિલાલેખની અંદર શું લખાયું હતું? આવું પૂછે ને, શું લખાયું? તો આપણે યાદ રાખવાનું કે અશોકે 14 ધર્મ આજ્ઞાઓ લખાવી છે. કેટલી ધર્મ આજ્ઞાઓ? 14 ધર્મ આજ્ઞાઓ. એમ કહેવાય કે એ વખતે સારા સારા જે વિદ્વાનો છે એના પ્રભાવથી અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરેલો. અને અશોક જે છે બૌદ્ધ ધર્મ વળ્યા પછી એને શિલાલેખોમાં ધર્મ આજ્ઞાઓ કોતરાવવાનું શરૂ કરેલું. અને એમાં ગિરનારના શિલાલેખની અંદર કેટલી ધર્મ આજ્ઞા કોતરાવી હતી? 14 ધર્મ આજ્ઞા. મિત્રો યાદ રાખશું, એમાં પહેલો શિલાલેખ કોનો હતો? સમ્રાટ અશોકનો.
કઈ સાલ આવે? ઈસવીસન પૂર્વે 237 થી ઈસવીસન પૂર્વે 234. કઈ ભાષામાં લખાયો હતો? પાલી. કઈ લિપિમાં લખાયો હતો? બ્રાહ્મી. શું લખાયું હતું? તો કે 14 ધર્મ આજ્ઞાઓ લખાવવામાં આવી હતી. એના પછી બીજા રાજાનું નામ આવે રુદ્રદામા. અને વિદ્યાર્થી મિત્રો એમ પૂછાય કે રુદ્રદામાએ લેખ કઈ સાલમાં લખાયો? તો યાદ રાખજો, અહીં સાલ આવશે ઈસવીસન 150. 150 પૂરા ભાઈ, જોજો ભૂલ ના પડે. અહીંયા ઈસવીસન પૂર્વે છે, જ્યારે અહીંયા ઈસવીસન શરૂ થઈ ગઈ છે. ઈસવીસન 150માં લખાયો, પણ રુદ્રદામાનો શિલાલેખ કઈ ભાષામાં લખવામાં આવ્યો? તો આપણે લખી શકીએ, અહીંયા ભાષા આવશે સંસ્કૃત. જોજો ભાષા ફરી ગઈ. અશોકનો લેખ પાલી ભાષામાં, રુદ્રદામાનો લેખ સંસ્કૃત ભાષામાં હતો. એટલું નહીં, પણ એમ કહી શકાય કે ભારતની અંદર સંસ્કૃત ભાષામાં લખાયેલો પહેલો શિલાલેખ એટલે ગિરનાર ઉપરનો રુદ્રદામાનો શિલાલેખ. મોસ્ટ આઈએમપી. ભારતમાં સંસ્કૃતિની અંદર પહેલો વહેલો શિલાલેખ કોઈ લખાણો હોય તો એ કયો લખાવવામાં આવ્યો હતો? તો કે ગિરનાર ઉપર રુદ્રદામાનો શિલાલેખ. પણ લિપિ કઈ? રુદ્રદામા કે ભાઈ આપણે ફોન્ટ ફેરવવાના થતા નથી. ફોન્ટ ક્યાં રાખ્યા? બ્રાહ્મીના બ્રાહ્મી. પણ એને શું લખાયું? તો આગળ આપણે ભણી ગયા હતા કે રુદ્રદામાનો એક સૂબો હતો જેનું નામ સુવિશાખ. અને સુવિશાખ જે છે એને ગુજરાતનો સૂબો સુવિશાખને બનાવ્યો. પણ ઘટના એવી ઘટેલી કે જે તે સમયે સુવર્ણ સિક્કાને પલાસી નદીમાં પૂર આવ્યું એટલે ઓલું જે સુદર્શન તળાવ બન્યું હતું એ તૂટી ગયું. અને આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે પહેલી વખત સુદર્શન તળાવનું સમારકામ કોને કરાવ્યું હતું? રુદ્રદામાના સૂબા સુવિશાખે. અને એને જે સમારકામ કરાવ્યું એની વિગત એને લેખમાં લખી છે. એટલા માટે લખી શકાય કે અહીંયા આવશે સુદર્શન તળાવના સમારકામની વિગત. અને શું લખાયું હતું? સુદર્શન તળાવના સમારકામની વિગત. યાદ રાખજો, બીજો કયો રાજા આવશે? રુદ્રદામા. એનો લેખ કઈ સાલમાં? ઈસવીસન 150. એની ભાષા કઈ આવે? સંસ્કૃત. કઈ લિપિમાં લખાયો હતો? બ્રાહ્મી. એને શું લખાયું હતું? સુદર્શન તળાવના સમારકામની વિગત લખાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પણ યાદ રાખવા. અને એના પછી ત્રીજો રાજાનો લેખ સ્કંદગુપ્તનો. પણ સ્કંદગુપ્ત લેખ કઈ સાલમાં લખાયો? તો યાદ રાખજો, અહીં આવશે ઈસવીસન 456. 4, 5, 6. 1, 2, 3 મૂકી દેવાના, સીધું ક્યાં વહી જવાનું? 4, 5, 6. ઈસવીસન 456. કઈ ભાષાની અંદર લખાવે છે? તો અહીંયા આપણી ભાષા આવશે સંસ્કૃત. પરંતુ એની લિપિ કઈ? તો અહીંયા લિપિ આવશે બ્રાહ્મી. સ્કંદગુપ્ત ભાઈ કે આપણે પણ ફોન્ટ ફેરવવાના થતા નથી. ફોન્ટ ક્યાં રાખ્યા એમને? બ્રાહ્મીના બ્રાહ્મી રાખ્યા હતા. પરંતુ એને શું લખાયું? તો આપણે એમ કહી શકીએ કે અહીંયા આવશે સુદર્શન તળાવના સમારકામની વિગત. હવે આપણને એવું થાય કે આને સુદર્શન તળાવના સમારકામની વિગત લખાવી? તો કે હા, આપણે આગળ ભણી ગયા છીએ સુદર્શન તળાવની અંદર કે આ સ્કંદગુપ્તનો એક સૂબો હતો ચક્રપાલી, જેને બીજી વખત સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું. અને એમ કહેવાય કે એને જે સમારકામ કરાવ્યું હતું ને એની વિગત એને આ લેખમાં લખી છે. પણ મિત્રો યાદ રાખજો, વાસ્તવમાં આ સ્કંદગુપ્તનો સૂબો ચક્રપાલી નહોતો, તો પર્ણદત્ત હતો. અને એ જ પર્ણદત્તનો દીકરો એટલે ચક્રપાલી, જે જૂનાગઢ મહાનગરપાલિકાનો મેયર હતો. હવે મેયરની સત્તા કેટલી હોય? સિટી પૂરતી મર્યાદિત હોય. આખા રાજ્યમાં કોનું રાજ્ય હોય? સુબાનું હોય.
એટલે ચક્રપાલીનો વહીવટ જુનાગઢ પૂરતો હતો અને સુદર્શન તળાવ ક્યાં હતું? જુનાગઢમાં. એટલે સમારકામ કોને કરાવ્યું હતું? ચક્રપાલીએ. અને ઘણી બધી બુકમાં એવું લખવામાં આવ્યું છે કે આનો સૂબો જે છે ને એનું નામ ચક્રપાલી, પણ ચક્રપાલી નહીં, એના પિતા પર્ણદત્ત સૂબો હતો ગુજરાતનો. યાદ રાખજો, ભૂલ ન પડે અહીંયા. તો કે ભાઈ કઈ સાલમાં લેખ લખાયો? ઈસવીસન 456. કઈ ભાષામાં લખાયો હતો? તો કે સંસ્કૃત ભાષાની અંદર. કઈ લિપિમાં લખાવવામાં આવ્યો હતો? તો આપણે એમ કે બ્રાહ્મી. અને શું લખવામાં આવ્યું? તો કે સુદર્શન તળાવના સમારકામની વિગત એને આની અંદર લખાવવામાં આવી હતી. તો આ ત્રણ રાજા યાદ રાખવાના. એક્ઝામની અંદર આમાંથી એકાદો રાજા પૂછાય જ છે કે નીચેનામાંથી ગિરનારના શિલાલેખમાં કયા રાજાનો લેખ આવેલો છે. આવો પ્રશ્ન પૂછીએ કે કઈ ભાષામાં છે, કઈ લિપિમાં છે, શું લખાયું છે, કઈ સાલમાં છે. આવા બધા સવાલો આમાંથી નીકળી શકે. સાહેબ એક મોસ્ટ આઈએમપી મુદ્દો છે, આને મગજમાં ઘુસાડી દેવાનો છે. આમાંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય. અને સાહેબ પીઆઈની એક્ઝામમાં તો આ ફરજિયાત આમાંથી એક પ્રશ્ન હોય જ. આ વખતે પણ પીઆઈની એક્ઝામમાં હતો ને, પ્રશ્ન હતો. શું પ્રશ્ન હતો? કે ભાઈ સ્કંદગુપ્ત જે છે એને જે લેખ લખાયો એ કઈ ભાષામાં આવે? સંસ્કૃત ભાષામાં. અને એનું સમારકામ કોને કરાયું હતું? ચક્રપાલીએ કરાયું હતું. આવો પણ એક પ્રશ્ન અહીંથી નીકળ્યો હતો. રુદ્રદામાનો લેખ કઈ ભાષામાં? તો કે સંસ્કૃત ભાષામાં. આવો પણ પ્રશ્ન પીઆઈમાં પૂછાઈ ગયો છે. તો મિત્રો આવા બધા સવાલો આપણે ગિરનારના શિલાલેખમાંથી યાદ રાખવાના થાય છે. અને હવે આપણે આગળ વધવું છે અને મૌર્યકાલીન સાહિત્યમાં જવું છે. એક સરસ મજાનો મુદ્દો આપણે સાથે સાથે જોતા જઈએ. હવે આપણે મૌર્યકાલીન સાહિત્યમાં આગળ વધવું છે. અને મૌર્યકાલીન સાહિત્યની અંદર પહેલાં જ અહીંયા એક પુસ્તકનું નામ લખશું જેનું નામ છે અર્થશાસ્ત્ર. તમે બધાએ આ પુસ્તકનું નામ સાંભળ્યું હશે, પણ એમ પૂછાય કે આ પુસ્તકના રચયિતા કોણ? તો આપણે લખી શકીએ ચાણક્ય. ચાણક્યનું બીજું નામ કૌટિલ્ય અને એનું મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત. એ વિષ્ણુગુપ્ત ચાણક્ય એક પુસ્તક લખ્યું જેનું નામ અર્થશાસ્ત્ર. પરંતુ અર્થશાસ્ત્ર છે કઈ ભાષામાં લખવામાં આવ્યું? તો આપણો આન્સર આવશે સંસ્કૃત. જો સંસ્કૃતને દેવોની ભાષા કહેવામાં આવે એવી સંસ્કૃત ભાષા એની અંદર અર્થશાસ્ત્ર લખાયું છે. અને મૌર્યકાલીન જે સામ્રાજ્ય છે એનો વહીવટ જે છે એ આપણને આમાં આપવામાં આવ્યો છે. અને એવું કહેવાય કે અર્થશાસ્ત્રનું વહેલું પ્રકાશન 1909ની સાલમાં થયું હતું. કઈ સાલમાં? 1909. અહીંયા આપણે બીજું પુસ્તક લખશું જેનું નામ છે ઇન્ડિકા. કયું પુસ્તક આવ્યું? ઇન્ડિકા. પણ એમ પૂછાય કે એના રચયિતા કોણ? આગળ આપણે ભણી ગયા છીએ મેગસ્થનીસ. કોણ એના રચયિતા છે? મેગસ્થનીસ. પણ ઇન્ડિકા પુસ્તક કઈ ભાષામાં લખવામાં આવ્યું? તો આપણો આન્સર આવશે ગ્રીક અથવા લેટિન. શું લખવાનું આપણે? ગ્રીક અથવા લેટિન ભાષામાં પુસ્તક લખાણું છે. અને એમ કહેવાય કે મૌર્યકાળનું જે વહીવટી તંત્ર છે ને એનું ખૂબ વર્ણન આમાં છે. અને ઇન્ડિકામાં શું શું આપ્યું છે એની ચર્ચા આપણે મૌર્યકાળના ભાગ 1માં કરી છે. કે વખતનું નગર કેવું હતું, લોકો ખાવામાં શું ઉપયોગ કરતા હતા, આવો સંપૂર્ણ ડેટા આપણે પહેલા લેક્ચરમાં આનો આપ્યો છે. એના પછી આગળ વધીએ. અહીંયા ત્રીજું પુસ્તક લખશું જેનું નામ છે મુદ્રા રાક્ષસ. પુસ્તકનું નામ મુદ્રા રાક્ષસ. કોને રચના કરી હતી? તો આપણો આન્સર આવશે વિશાખદત્ત. આના રચયિતા કોણ હતા? વિશાખદત્ત. પણ કઈ ભાષામાં લખ્યું છે? તો યાદ રાખજો આ સંસ્કૃત ભાષામાં લખેલું છે. કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં. અને એમ એક પોઈન્ટ મગજમાં રાખજો, આ મુદ્રા રાક્ષસ છે ને એ જાસૂસી નાટક છે. કેવું નાટક છે? જાસૂસી નાટક. અને મુદ્રા રાક્ષસમાં નંદ વંશનું પતન અને મૌર્ય વંશનો ઉદય એની સંપૂર્ણ વિગત આમાં આપવામાં આવી છે. એના પછી આગળ વધીએ અને આપણે આગળ પુસ્તક આવશે વિષ્ણુ પુરાણ.
18 પુરાણ, અને 18 પુરાણની અંદર એક મહત્વનું પુરાણ એટલે વિષ્ણુ પુરાણ. અને એ વિષ્ણુ પુરાણના રચયિતા કોણ? તો આપણો આન્સર આવશે વેદ વ્યાસ, કૃષ્ણ દેવપાય. વેદ વ્યાસ જે છે એને આ વિષ્ણુ પુરાણની રચના કરી હતી. પણ કઈ ભાષામાં છે એ પુસ્તક? તો યાદ રાખજો, એની ભાષા આવશે સંસ્કૃત. સંસ્કૃત ભાષા. અને મૌર્ય કાળનો ઉલ્લેખ કોઈ પુરાણમાં મળતો હોય તો એ કયું પુરાણ છે? વિષ્ણુ પુરાણ છે. યાદ રાખજો, મૌર્ય કાળનો એક ખૂબ સારો સાહિત્યિક સ્ત્રોત કહી શકાય, જેમાં મૌર્ય કાળનો ઉલ્લેખ છે. અને એના પછી આગળ 5મું પુસ્તક આવશે અષ્ટાધ્યાયી. કયું પુસ્તક? અષ્ટાધ્યાયી. અને એના લેખકનું નામ છે પાણિની. શું નામ છે એનું? પાણિની. અને આનું ભાષા પૂછાય, કઈ ભાષામાં એ પુસ્તક લખાયું છે? તો આ પણ આપણે લખવાનું સંસ્કૃત ભાષા. વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય કે વિશ્વમાં જૂનામાં જૂનું વ્યાકરણનું પુસ્તક કોઈ હોય ને તો એ અષ્ટાધ્યાયી છે. યાદ રાખજો. અને આ પાણિનીને ભાષા વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. પાણિનીને શું કહેવાય? ભાષા વિજ્ઞાનના પિતા. અને વિશ્વમાં જૂના વ્યાકરણનું પુસ્તક કયું છે? અષ્ટાધ્યાયી. પહેલું વહેલું વ્યાકરણનું પુસ્તક પાણિની દ્વારા લખવામાં આવ્યું હતું, હે ને? અને આની અંદરથી પણ તમને મૌર્ય વંશની ખૂબ સારી માહિતી મળી રહે છે. એના પછી આગળ આવશે અંતિમ અને છેલ્લું પુસ્તક, જેનું નામ છે દીપવંશ અને મહાવંશ. જો બે પુસ્તકોના આપણે નામ અહીંયા લખ્યા, કયા કયા? દીપવંશ અને મહાવંશ. પણ મિત્રો, આના લેખક કોણ છે એ આજ દિન સુધી કોઈને ખબર નથી. તો ભાષા કઈ? તો આ પુસ્તક જે છે ને એ પાલી ભાષામાં લખવામાં આવ્યું છે. કઈ ભાષા આવશે આની? પાલી. એમ કહેવાય કે આ બંને પુસ્તકોની રચના શ્રીલંકામાં થઈ હતી. ક્યાં થઈ હતી? શ્રીલંકામાં. અને આ જ પુસ્તકમાંથી એક સરસ મજાની ઐતિહાસિક વાત આપણને મળે છે. તમે કહેવત સાંભળી હશે, લંકાની લાડી અને ઘોઘાનો વર. સાંભળ્યું? શું કહેવત છે? લંકાની લાડી અને ઘોઘાનો વર. થોડીક એની ચર્ચા કરતા છે. એમ કહેવાય ભાવનગર જિલ્લાનું સિંહોર, અને આ સિંહોર છે ને એનું જૂનું નામ યાદ રાખજો, સિંહપુર હતું. સિંહોરનું જૂનું નામ કયું હતું? સિંહપુર. અને આ સિંહપુરની અંદર એક રાજા રાજ્ય કરતા હતા, અને રાજાનું નામ હતું સિંહબાહુ. અને આ સિંહબાહુનો એક દીકરો હતો જેનું નામ છે વિજય. કોનો દીકરો છે વિજય? સિંહબાહુનો. એકવાર ઘટના એવી ઘટે છે કે સિંહબાહુ છે એને દેશવટો આપે છે. વિજયને કહે છે કે તું મારા રાજ્યમાંથી નીકળી જા, તો મારા રાજ્યમાં ક્યાંય દેખાવો જોઈએ નહીં. એટલે આ વિજય છે ને એ ભાવનગર જિલ્લામાં એક બંદર આવે ઘોઘા. આ ઘોઘા બંદરેથી જહાજમાં પોતાના મિત્રો સાથે નીકળી જાય છે. દરિયા કિનારે ચાલતો ચાલતો મહારાષ્ટ્રના સોપારા બંદરે પહોંચ્યો, જ્યાં એને થોડી ઘડી વિશ્રામ કર્યો. અને સોપારા એટલે એમ કહેવાય કે પરશુરામની એક કર્મભૂમિ, કે છેલ્લી અવસ્થામાં ભગવાન પરશુરામ સોપારામાં રહ્યા હતા. અને ત્યાંથી વિજય આગળ વધતા શ્રીલંકા પહોંચે છે. અને એમ કહેવાય છે શ્રીલંકા જઈ અને વિજયે લગ્ન કર્યા. અને એમ કહેવાય છે કે આના જે વંશજો છે ને એને સિંહલ કહેવામાં આવ્યા. એટલા જ માટે શ્રીલંકાનું એક બીજું નામ છે સિંહલ દ્વીપ. કોના ઉપરથી પડ્યું? આ વિજય જે છે ને એના વંશજો ઉપરથી પડ્યું છે. અને વિજયભાઈ ક્યાંના હતા? આપણા ગુજરાતના હતા. અને ક્યાં લગ્ન કર્યા? શ્રીલંકામાં લગ્ન કર્યા. એટલા માટે કહેવત પડી. કઈ કહેવત પડી? લંકાની લાડી અને ઘોઘાનો વર. યાદ રાખજો, કઈ કહેવત પડે છે? લંકાની લાડી અને ઘોઘાનો વર. અને આ સ્ટોરી ક્યાંથી મળે છે આપણને? દીપવંશ અને મહાવંશમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 6 પુસ્તકો, જેમાંથી આપણને મૌર્ય કાળનો ખૂબ સારો માહિતી, ખૂબ સારો ઇતિહાસ મળે છે, એવા 6 પુસ્તકો કયા કયા? અર્થશાસ્ત્ર,
ઇન્ડિકા, મુદ્રા રાક્ષસ, વિષ્ણુ પુરાણ, અષ્ટાધ્યાયી, દીપવંશ અને મહાવંશ. આના લેખકો કોણ હતા, કઈ ભાષામાં લખાયેલા હતા એ યાદ રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે 2 મુદ્દા ભણ્યા. પહેલો ગિરનારનો શિલાલેખ જે મોસ્ટ આઈએમપી છે, અને બીજો મુદ્દો આપણે મૌર્યકાલીન સાહિત્ય. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે બંધારણ અને ઇતિહાસની અંદર આગળ વધવું છે. તો તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી વખત એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.